નમસ્કાર દોસ્તો, આજે 10મી જૂન હું ગોપાલ ઇટાલિયા આજે અત્યંત મહત્વની વાત કહેવાની છે, તો ખાસ બધા આ વાત આખી સાંભળે. વિશેષ ભાજપના જે કંઈ પણ સન્નિષ્ઠ કાર્યકર્તા હોય એણે નોંધ લેવા જેવી એક વાત આજે મારે કહેવી છે. તો મારી વાત શરૂ કરું તે પહેલા હું આ મોબાઈલમાં એક વિડીયો સંભળાવવા માંગુ છું. આ વિડીયોમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબ કંઈક બોલી રહ્યા છે અને ત્યારબાદ હું મારી વાત કરીશ. ગઈકાલે ભેસાણમાં ભાજપની એક સભા હતી અને સભા દરમિયાન પાટીલ સાહેબે કંઈક વાત કરી છે, જે વાત આ પ્રમાણેની છે. ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે. એ ભાઈ જે દિલ્હી થી આવ્યા હતા એ તો અહીંયા ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ. ભારતીય જનતા પાર્ટી ફરીથી વગાડું છું. એ ભાઈ જે દિલ્હી થી આવ્યા હતા એ તો અહીંયા ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. બનાસકાંઠાની અંદર દિલ્હીથી જે ભાઈ આવ્યા હતા એણે એવું કીધું કે આ ઉમેદવારને એટલે કે ગોપાલ ઇટાલિયાને ખરીદી બતાવો. આવી ચેલેન્જ CR પાટીલને મારી. CR પાટીલે ભેસાણમાં આવીને એમ કીધું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમારે આ ચેલેન્જ ઉપાડી લેવાની છે. હજુ એકવાર સાંભળો, પછી હું મારી વાત કરું. ઉમેદવાર છે એને ખરીદી જુઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. આવું કીધા પછી એ ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓને પાનો ચડાવવાની, જુસ્સો ચડાવવાની બધી વાતો કરે છે. મારે બધાને જણાવવાનું છે કે આજે જ્યારે વિસાવદર ભેસાણની ચૂંટણી હારી જ જવાના છો એવો ગળા સુધી વિશ્વાસ આવી ગયો, ત્યારે પાટીલ સાહેબને ભાજપના કાર્યકર્તાઓ સાંભળ્યા. અને ક્યારે સાંભળ્યા કે જ્યારે સામેવાળો માણસ ખરીદી શકાય એમ નથી. જ્યાં સુધી ખરીદી શક્ય હતી ત્યાં સુધી પાટીલ સાહેબે કોઈ કાર્યકર્તાને એક પણ વખત પૂછ્યું નથી કે એક પણ કાર્યકર્તાની વાત સાંભળી નથી. ખરીદા એટલો માલ ખરીદી લીધો. ગુજરાતભરમાંથી 60 કરતા વધુ કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવી મંત્રી બનાવ્યા, બોર્ડ નિગમના ચેરમેન બનાવ્યા, જિલ્લાના હોદ્દેદારો બનાવ્યા, ડેરીમાં અને જિલ્લા સહકારી બેંકોમાં હોદ્દાઓ આપ્યા. એના સિવાય સંગઠનમાં પણ અનેક મોટા હોદ્દાઓ આપ્યા. જેટલો માલ ખરીદી શકાય એમ હતો પાટીલ સાહેબથી, એ બધો જ માલ ખરીદી અને જાણે ગુજરાત આખું કબજે કરવાનું હોય એટલી હદે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં લાવી અને માથે બેસાડવાનું કામ CR પાટીલે કર્યું. આ ખરીદી જ્યારે હાલતી હતી, ગુજરાતભરની અનેક વિધાનસભાની સીટોમાં કોંગ્રેસના નેતાઓને માથે બેસાડ્યા. જ્યાં સુધી એને ખરીદેલો માણસ મળી રહ્યો, લાલચુ માણસ મળી રહ્યો, ડરપોક માણસ મળી રહ્યો, ત્યાં સુધી CR પાટીલને કાર્યકર્તા યાદ ન આવ્યા. હવે જ્યારે સામે લોઢે લોઢું ભટકાણું, મોરો આવી ગયો, ત્યારે હવે એને કાર્યકર્તા યાદ આવ્યા છે કે ભાઈ હવે આ ગોપાલ ઇટાલિયાને તમે જોઈ લેજો. કેમ ભાઈ? ગોપાલ ઇટાલિયા વેચાતો લઈ શકાય એમ હોત તો શું CR પાટીલ ભેસાણ વિસાવદરના કાર્યકર્તાઓને પૂછે એક શબ્દ? ભૂપત ભાયાણીને ભાજપમાં લાવતા પહેલા, આપમાંથી ભાજપમાં લાવતા પહેલા વિસાવદર ભેસાણના કેટલા કાર્યકર્તાઓની પરમિશન લીધી CR પાટીલે? આજ જ્યારે ખરીદી ન શકાય એવો હજરબમ આગેવાન આવ્યો છે, ત્યારે હવે CR પાટીલ એમ કહે છે કે કાર્યકર્તાઓ આ ચેલેન્જ તમે ઉપાડી લેજો. જો ખરીદી શકાય એવો હોત તો પાટીલે થોડા ઘણા પૈસા આપીને સેટિંગ પાડીને કાર્યકર્તાઓની માથે બેસાડ્યો હોત. આજે આ વિસાવદર ભેસાણ પંથકમાં ચૂંટણી પ્રચાર કરે છે માનની કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, કેબિનેટ મંત્રી છે. કોણ છે? કોંગ્રેસમાં હતા, ભાજપને ગાળો આપતા હતા, ભાજપમાં આવીને મંત્રી બની ગયા. આજે આ વિસ્તારમાં માનની કૃષિ મંત્રી રાઘવજીભાઈ સાહેબ પ્રચાર કરે છે. કોણ છે? કોંગ્રેસમાં હતા, ભાજપમાં માથે બેસાડ્યા અને મંત્રી બનાવી દીધા. આજે આ પંથકમાં અનેક એવા નેતાઓ આંટા મારે છે જે પહેલા કોંગ્રેસમાં હતા. પાટીલ સાહેબ એને ભાજપમાં લાવ્યા, ધારાસભ્ય બનાવ્યા, મંત્રી બનાવ્યા, બોર્ડ નિગમના ચેરમેન બનાવ્યા, ડેરીમાં બનાવ્યા, બધું જ બનાવ્યું. મૂળ ભાજપના જે કાર્યકર્તાઓ હતા, જનસંઘ વખતના કે કેશુબાપા વખતના કે આદરણીય અટલ બિહારી વાજપેયી સાહેબ વખતના, એનો ક્યારેય કોઈએ ભાવ નથી પૂછ્યો. ખરીદા એટલો માલ ખરીદી લીધો. હવે જયારે જાડુ આવ્યું છે, હવે જયારે કડક આવ્યો છે
કે છે ને મોંમાં કાળમીંઢ પાણો આવે ત્યારે બધું કામ કરતું બંધ થઈ જાય, એમ કાળમીંઢ હાથમાં આવ્યું તો પાટીલ સાહેબ કે કાર્યકર્તા હું તમને આ ચેલેન્જ તમે સ્વીકાર લેજો. હજુ એકવાર સાંભળો પછી આગળની વાત કરું. છે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચાલે તો અહીંયા ચેલેન્જ આપીને ગયા એને ખરીદી જુઓ. એ ભાઈ જે દિલ્હી થી આવ્યા હતા એ તો અહીંયા ચેલેન્જ આપીને ગયા કે ખરીદી જુઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. કેમ કે CR પાટીલ થી ગોપાલ ઇટાલિયા ખરીદી શકાય એમ નથી. રોકડેથી માલ મળતો હોત તો લઈ લીધો હોત તો ભાજપના કાર્યકર્તાને કંઈ પૂછવાનું નથી. આ ખરીદી શકાય એમ નથી એટલે હવે આને તમે જોઈ લો. ભાજપના કાર્યકર્તાને CR પાટીલ શું સમજે છે. અને CR પાટીલ એકની વાત નથી, કિરીટભાઈ પટેલની વાત કરીએ. કિરીટભાઈ પટેલ 10 વર્ષથી જુનાગઢ જિલ્લા સંગઠનના અધ્યક્ષ છે. જ્યારે જ્યારે સંગઠનની અંદર હોદ્દા આપવાની વાત આવી તાલુકાઓમાં કે જિલ્લા બોડીમાં, ત્યારે જ્યારે બેંકમાં હોદ્દા આપવાની વાત આવી, ત્યારે જ્યારે એપીએમસીમાં હોદ્દા આપવાની વાત આવી, ત્યારે તાલુકા એપીએમસી અને તાલુકા સંઘમાં હોદ્દા આપવાની વાત આવી, ત્યારે સાવજ ડેરીમાં હોદ્દા આપવાની વાત આવી, ત્યારે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પણ નાના મોટા હોદ્દા આપવાની વાત આવી, ત્યારે કિરીટભાઈએ કયા ભાજપના સન્નિષ્ઠ, આબરૂદાર, ઈમાનદાર અને વફાદાર નેતાને તક આપી? કિરીટભાઈએ પણ 10 વર્ષમાં માત્ર માથાભારે માણસોને, ગુંડાઓને, પોતાના મળતિયાઓને અને પોતાના પાગિયાઓના હગાઓને જ તક આપી છે. ત્યારે તો જુનાગઢ જિલ્લાનો એકેય સારો કાર્યકર્તા યાદ ન આવ્યો. આજે જ્યારે ખરીદી ન શકાય એવો માણસ સામો આવ્યો તો પાટીલ સાહેબ અને કિરીટભાઈ બંને હવે કાર્યકર્તા ઉપર ઢોળે છે કે ભાઈ તમે આને હાંચવી લેજો. તો અત્યાર સુધી તમે કોઈ કાર્યકર્તાને હાંચવા છે? કિરીટભાઈ 10 વર્ષથી જુનાગઢ જિલ્લા સંગઠનમાં છે. એક સારા માણસને સારા હોદ્દા ઉપર આવવા નથી દીધો. કોઈ સભ્ય માણસ, સારો માણસ, મારી જેવો વિરોધ પક્ષનો વ્યક્તિ હોય એ પણ ટીકા ન કરી શકે, એના ઉપર કોમેન્ટ ન કરી શકે એવો સારો માણસ કિરીટભાઈએ કેમ જુનાગઢમાં કોઈ પેદા ન થવા દીધો? ભાજપમાં રાજકારણમાં ઘણા એવા વ્યક્તિ છે જેના વિશે હું નથી બોલી શકતો કેમ કે એ સજ્જન માણસોની કેટેગરીમાં આવે છે. એના ઉપર ટીકા ટિપ્પણી કરવામાં સારું ન લાગે, આપણું પોતાનું મન ન માને એવા ઘણા માણસો છે. જોકે એ હાંસિયામાં ધકેલાઈ ગયેલા છે, મેઇન સ્ટ્રીમ રાજનીતિમાં ઓછા છે. તો આ 10 વર્ષમાં કિરીટભાઈએ પણ કાર્યકર્તાની સંભાળ નથી લીધી. 10 વર્ષમાં ડેરીનું રાજકારણ હોય, સંઘનું રાજકારણ હોય, યુનિવર્સિટીનું રાજકારણ હોય, સહકારી બેંકનું રાજકારણ હોય, અલગ અલગ તાલુકાના એપીએમસીનું રાજકારણ હોય, બધી જ જગ્યાએ ગુંડાઓ, માથાભારે માણસો અને પાગિયાઓને ગોઠવ્યા છે. ત્યારે તો કોઈ સારો કાર્યકર્તા યાદ ન આવ્યો. અત્યારે પણ હું આ વિસ્તારમાં 2 મહિનાથી ફરું છું, મને ભાજપના અનેક સારા કાર્યકર્તા મળ્યા, સારા નેતા મળ્યા, પીઢ માણસો મળ્યા કે જેની સમાજમાં આબરૂ છે. ગામમાં એક વખત કહી દે કે આમ જ મત આપવાનો છે તો આખું ગામ મત આપી દે એવા પીઢ માણસો અહીંયા ઠોકર ખાય છે. હવે જ્યારે ખરીદી નથી શકાતો ગોપાલને, એટલે CR પાટીલે એવું કીધું કે ભાઈ તો હવે કાર્યકર્તાઓ તમે આનું જરાક ચેલેન્જ લઈ લેજો. શું કામ કાર્યકર્તા માથે લે? આખા ગુજરાતમાંથી કોંગ્રેસ, ભાજપને ખટારો ગાળું દેતા હતા એવા માણસોને ભાજપમાં લાવીને હોદ્દા આપ્યા, ત્યારે તો કોઈ કાર્યકર્તાને પૂછ્યું નહીં. જે આંદોલનો થયા ગુજરાતમાં ભૂતકાળમાં, એ આંદોલનના બધા નેતાઓએ ભાજપને ગાળો દેવામાં કંઈ બાકી નથી રાખ્યું. એ બધા જ લોકોને ભાજપમાં લાવીને હોદ્દા આપ્યા CR પાટીલે, ત્યારે તો કાર્યકર્તાઓને પૂછ્યું નહીં. મતલબ કે મફતનો માલ મળી રહે, પૈસા દેતા માણસ મળી રહે, લાલચુ માણસ મળી રહે, ડરપોક માણસ મળી રહે, સત્તાનો લાલચુ માણસ, હોદ્દાનો લાલચુ માણસ મળી રહે, તો CR પાટીલ કોઈ કાર્યકર્તાને એક પ્રશ્ન પૂછવા નથી જતા કે એની પરમિશન લેવા નથી જતા કે હું આંદોલનમાં ફલાણો ભાઈ હતો, આપણને બહુ ગાળો દેતો હતો, હવે એનું ભાજપમાં લઉં કે ન લઉં, એવું પૂછવા કોઈ નથી જતું. ગોપાલ ઇટાલિયો પૈસાથી વેચાતો નથી મળતો એટલે CR પાટીલનું એવું કહેવાનું છે કે ભાઈ તો કાર્યકર્તાઓ આને સંભાળી લેજો. ફરીથી એક વખત સાંભળી લો કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે ભાઈ, કેમ કે પાટીલથી હવે કઈ થાય એમ નથી. કાળમીંઢ પાણો આવી ગયો છે. પાટીલના હાથ ટૂંકા પડે છે, પાટીલની સત્તા, પાટીલની પોલીસ, પાટીલનો દંડો, પાટીલનો ડર ટૂંકો પડે છે.
હવે ભાઈ કાર્યકર્તા તમે ચેલેન્જ ઉપાડી લેજો. શું કામ એ પાડે? કાયમ ખુરશીઓ ઉપાડવાની, પાથરણા ઉપાડવાના, હવે આવી ચેલેન્જો ઉપાડવાની. અને પાટીલ ને કિરીટભાઈ બે શું કરશે? કોંગ્રેસના માણસોને માથે બેસાડશે, બીજી પાર્ટી વાળા લોકોને માથે બેસાડશે, એને હોદ્દા, એને ટિકિટો, એને ચેરમેનો. આજે વિસાવદર અને ભેસાણની એપીએમસીમાં ભાજપના કાર્યકર્તાઓને કેટલા હોદ્દા મળ્યા છે, એમાંય સારા કાર્યકર્તાને કેટલા હોદ્દા મળ્યા છે. વિસાવદરની નગરપાલિકામાં જ્યારે હોદ્દાઓ નક્કી થવાના હતા ત્યારે સારા માણસોને કેટલા હોદ્દા મળ્યા. જુનાગઢના મેયર બનાવવાના હતા ત્યારે સારા માણસોને કેટલા હોદ્દા મળ્યા. દોસ્તો, સારા કાર્યકર્તા, સારા જે કાંઈ સજ્જન કાર્યકર્તા હોય, પાર્ટીને વરેલા કાર્યકર્તા હોય, એને કાયમ માટે હાંસિયામાં ધકેલી દેનાર પાટીલ સાહેબ અને કિરીટ પટેલ બંનેને હવે કાર્યકર્તા યાદ આવ્યા છે. તો હવે કાર્યકર્તાએ વિચારવાનું કે આ CR પાટીલને અને કિરીટ પટેલને એવો સબક શીખવાડો કે આખી ભાજપ પાર્ટીની અંદર સુધારો આવી જાય. બંનેની આ છેલ્લી ચૂંટણી હોવી જોઈએ. CR પાટીલનો કાર્યકાળ પૂરો થાય છે અને જાતા જાતા એને ભાજપના કાર્યકર્તાનું તો વિનંતી કરું છું કે CR પાટીલે ગુજરાતમાં જે દૂષણ ફેલાવ્યું છે પક્ષ પલટાનું, ભયંકર હદે પક્ષ પલટો થયો. કેવા કેવા લોકો જેણે ભાજપને ગાળો દેવામાં કઈ બાકી નહોતું રાખ્યું, એને ભાજપમાં લાવીને મંત્રી બનાવ્યા, ધારાસભ્યો બનાવ્યા, બોર્ડ નિગમના ચેરમેન બનાવ્યા. તો હું જુનાગઢના ભાજપના સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું કે આ CR પાટીલ છેલ્લી ટર્મ છે એની, આ છેલ્લી ચૂંટણી છે, આના પછી અધ્યક્ષ નહીં હોય, એને એવો સબક શીખવાડો કે હવે પછી જે કોઈ પ્રમુખ આવે એ ભાજપના સજ્જન કાર્યકર્તાઓની અવગણના કરવાની હિંમત ન કરે. કિરીટ પટેલને એવી સબક શીખવાડો કે જેણે 10-10 વર્ષ સુધી ભાજપના કાર્યકર્તાનું શોષણ કર્યું, અપમાનિત કર્યા, અન્યાય કર્યો, અને એવા કાર્યકર્તાઓને હવે સબક શીખવાડો કિરીટભાઈને. અને બહુ સારો અવસર આવ્યો છે કિરીટભાઈને અને CR પાટીલને બંનેને એક ઘાયે બે પક્ષી મારવાનો સારામાં સારો સમય આવ્યો છે. આ સમય ચૂકી જશો તો વળી અન્યાય, અત્યાચાર ને શોષણનો ભોગ જનતા તો બની જ રહી છે, ભાજપના કાર્યકર્તાએ બનવાનું. તો દોસ્તો, આ હતી વાત કે ખરીદી શકાય એમ નથી. માટે ભાજપના કાર્યકર્તા તમે આ ચેલેન્જ લઈ લો, તમે જોઈ લો. ભાજપના કાર્યકર્તાઓમાં ઘણા સારા માણસો છે, ઘણા સજ્જન છે, ઘણા સમજદાર છે, કેપેબલ છે. બધા ડાયા માણસો સારો વિચાર કરે એવી મારી વિનંતી છે. જય ગિરનારી. કે હું કઈક નાની મોટી સરકારી નોકરીમાં તક મળશે તો મારું ભવિષ્ય સુધરી જશે, મારી પેઢીઓનું ભવિષ્ય સુધરી જશે, સારું જીવન જીવી શકાશે, એકદમ સુરક્ષિત જીવન જીવી શકાશે, સામાજિક સુરક્ષા મળશે. બીજી બાજુ સરકારે કોન્ટ્રાક્ટ બેઝની નોકરીઓ કરી નાખી. તમે વિચાર કરો કે ગુજરાતમાં ભાજપની સરકાર કાયમી થઈ ગઈ છે અને નોકરી કોન્ટ્રાક્ટ વાળી થઈ ગઈ છે. બાબા સાહેબ તો બંધારણમાં એવું લખીને ગયા હતા કે સરકાર 5 વર્ષ પૂરતી હશે, નોકરી કાયમી હશે. અને ગુજરાતમાં આપણા જ હાથે કઈક આવું થઈ ગયું છે કે સરકાર કાયમી થઈ ગઈ છે, મૂળિયા નાખી ગઈ, અને આપણા છોકરાની નોકરી 11 મહિના પૂરતી મર્યાદિત થઈ ગઈ છે. આ વસ્તુને બદલવા માટે આપણે બધાએ સામૂહિક પ્રયાસ કરવો પડશે. અત્યારે આ વિસાવદર અને ભેસાણની ગલીએ ગલીએ 400 જેટલા નેતાઓનું ધાડું ઉતર્યું છે. તમામ પ્રકારના મંત્રી અહીંયા આટા મારે છે, તંત્રી જંત્રી બધા અહીંયા આટા મારે છે. જે ગામમાં તલાટી મંત્રી નથી મળતો એ ગામમાં કેબિનેટ મંત્રી રોડે આટા મારે છે. આટલી હદે માણસો અહીંયા આવ્યા છે, પણ કોઈ તો એને પૂછે કે આટલા બધા અહીંયા હું કામ આવ્યા છો? અમારી પીડા ઓછી કરવા આવ્યા છો કે માથે નવી ઉપાધિ નાખવા આવ્યા છો? દોસ્તો, કોઈ તો એને પૂછે કે આ અમે ગરીબ માણસો જીવીએ છીએ, ક્યારેય અમારો હાલચાલ પૂછવા કોઈ મંત્રી આવ્યા? અમારા છોકરા કેમ ભણે છે? આ વિસ્તારની અનેક શાળાઓ ખખડધજ શાળાઓ છે, સારી સ્કૂલનું બિલ્ડિંગ નથી, શાળામાં શિક્ષકના ઠેકાણા નથી, કોમ્પ્યુટરોના ઠેકાણા નથી. ગામડાના ગરીબ પરિવાર મજૂરી કરતા હોય, એને એવી ઈચ્છા હોય કે મેં તો મજૂરી કરી લીધી પણ મારા છોકરા પાસે મજૂરી નથી કરાવી, મારે એને ભણાવવો છે. તો ક્યાં ભણાવવા જવાના? આ 400 ભાજપના નેતા વિસાવદરની બજારોમાં આટા મારે છે, પણ જવાબ એકેય વ્યક્તિ પાસે નથી કે સરકારી સ્કૂલમાં શિક્ષક કેમ નથી, અમારે ગરીબના દીકરાને ભણવું હોય તો ક્યાં ભણાવવાનો? દોસ્તો, આ ભેસાણની સરકારી કોલેજનો કિસ્સો કહેતાય શરમ આવે કે ભેસાણની અંદર સરકારી કોલેજ છે, સરકારી કોલેજના પ્રોફેસરે સરકારી કોલેજની વિદ્યાર્થીનીઓને ખરાબ મેસેજ વોટ્સએપમાં નાખ્યા કે હું કહું એમ તારે કરવું પડશે, અમે જ્યાં બોલાવીએ ત્યાં આવવું પડશે. 1-2 દીકરીઓએ ના પાડી કે સાહેબ આવું ન હોય, અમે તો ભણવા આવીએ છીએ. તો સાહેબે શું ધમકી મારી કે પરીક્ષામાં પાસ થવું છે ને તો જેમ કહીએ એમ કર. અને ભેસાણની સરકારી કોલેજમાં પ્રોફેસરે દીકરીઓને પાસ કરાવવાની ધમકી મારી અને અભદ્ર કામ કર્યું.
ઈ વાતની આજે 1 વર્ષ સુધી પણ FIR ભેસાણમાં નથી થઈ દોસ્તો. તો કોને રાવ કરવાની? ગરીબ પરિવારો માંડ દીકરા દીકરીઓને ભણાવતા હોય, એ ભણાવવા માટે કોલેજમાં મૂકો, ત્યાં પ્રોફેસર આપણી દીકરીઓ પાસે આવી માંગણી મૂકે, ભાજપના રાજમાં પોલીસ FIR ન લખે, તો કોને મત દેવો, કોની પાસે આશા રાખવાની, નિર્ણય લેવાનો સમય આપણી પાસે છે દોસ્તો. ગુજરાતમાં દલિત અત્યાચારની અનેક ઘટનાઓ બની. ઉના કાંડથી આખો દેશ સમસમી ઉઠ્યો. એ દિવસોમાં અરવિંદ કેજરીવાલજી પોતે રૂબરૂ આવેલા ત્યાં આશ્વાસન આપવા માટે અને સમર્થન આપવા માટે. અને એ પછીના જે આંદોલન થયા એમાં અમરેલીની અંદર પણ અનેક ઘટનાઓ બની. હજારો નિર્દોષ દલિત યુવાનોને જેલમાં પૂરી દીધા. થાનગઢની અંદર ગોળીબાર થયો. આજ દિવસ સુધી એમાં ન્યાય નથી મળ્યો. PSI છરા જાહેર છાતી પર ગોળીઓ મારી દીધી અને સરકારે PSI ને બચાવી લીધા. દોસ્તો, ભાનુભાઈ વણકરે દલિત સમાજના જમીનના અધિકાર માટે વિધાનસભામાં આત્મદાહ કર્યો. ગુજરાતના ઇતિહાસમાં ન બની હોય એવી પહેલી અને એકમાત્ર ઘટના ભાનુભાઈના કિસ્સામાં બની કે વિધાનસભાના પરિસરમાં કોઈ માણસે આત્મહત્યા કરી લીધી અને આ ભાજપની સરકારના પેટનું પાણી ન હલ્યું દોસ્તો. અનેક એવી અત્યાચારની ઘટનાઓ બની. ગામડે ગામડે એ લિસ્ટ લઈને બેસીએ તો એ લિસ્ટ પતે એમ નથી. પણ આવું શું કામ થાય છે કે જે લોકોના મનમાં જાતિવાદનું ઝેર ભરાઈ ગયું છે, જે લોકો ગરીબને જોઈ નથી શકતા ઉપર આવવા માટે, ગરીબનો છોકરો ભણે, આગળ આવે, સક્ષમ બને, એ જે લોકો જોઈ નથી શકતા એવા માણસોને ભાજપની સરકારનું સમર્થન મળેલું છે દોસ્તો. ગુંડાઓ, બદમાશો ગમે તેવા ખૂન ખરાબા કરે, અઠવાડિયામાં જામીન મળી જાય. એટ્રોસિટીનો કેસ થયો હોય, બહેનો દીકરીઓ ઉપર દુષ્કર્મ કરવાના કેસ થયા હોય, એવા લોકોને તાત્કાલિક જામીન મળી જાય છે. અને જે ગરીબ માણસ, લાચાર માણસ એક હેલ્મેટ પહેર્યા વગરનો નીકળે તો એ પોલીસ એને દબડાવી નાખે છે. કાયદાની અંદર ભયંકર ઇમ્બેલેન્સ છે. ગરીબો માટેનો કાયદો અલગ, અમીરોનો કાયદો અલગ. આ પરિસ્થિતિને બદલવા માટે અમે તમારો સાથ માંગવા માટે દોસ્તો આવ્યા છીએ કે આખો સમાજ મને સાથ આપો, આશીર્વાદ આપો, એવી મારી માંગણી છે. દોસ્તો, અમે કંઈક બદલાવ લાવવા માટે આવ્યા છે. અમારે કંઈક બની જવું હોત, અમારે કંઈક ખિસ્સા ભરી લેવા હોત તો એની પાર્ટી ભાજપ છે, પણ અમે કંઈક બદલાવ લાવવા માંગીએ છીએ. અને સમાજમાં બદલાવ કોણ લાવે? સમાજમાં બદલાવ સારા આગેવાનો લાવે. દોસ્તો, એક વાત એ વિચારવા જેવી છે કે આજ ભાજપ અને કોંગ્રેસે સારા માણસો માટે રાજકારણ વધવા દીધું નથી. ગુંડાઓ હોય, બદમાશો હોય, તોડબાજો હોય, માથાભારે હોય, કટકી કરનારા હોય, જમીન માફિયા હોય, 2 નંબરના રૂપિયાવાળા હોય, આ જ લોકોની રાજકારણમાં બોલબાલા છે. એક ગામડાનો ઉઠેલો સજ્જન છોકરો હોય, કંઈક કરવાની ભાવના વાળો હોય, સીધો માણસ હોય તો રાજકારણમાં એની કોઈ જગ્યા નથી રહેવા દીધી. અમે આમ આદમી પાર્ટી એક નવા વિચારવાળી પાર્ટી છે કે અમે છેવાડાના માણસને રાજનીતિમાં પ્રતિનિધિત્વ કરવાની તક આપવા વાળી પાર્ટી છીએ. આ અમારા અમૃતભાઈ મકવાણા, દાસી જીવન એવોર્ડ મળેલો એમને ગુજરાત સરકાર તરફથી, પ્રોફેસર કક્ષાના માણસ છે, સતત સંઘર્ષમાં અમારી હારે જોડાણેલા છે. અમૃતભાઈને આમ આદમી પાર્ટીએ સંગઠન મંત્રીનો હોદ્દો આપી અને સતત એમને માર્ગદર્શન મેળવી અને આમ આદમી પાર્ટીને સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર જિલ્લામાં વિસ્તારનું કામ સોંપ્યું. એક નેતૃત્વ નિર્માણનું કામ. આપણે જ્યારે એમ વાત કરીએ કે સમાજ આગળ આવવો જોઈએ, સમાજનું સારું થવું જોઈએ, સમાજને આ મળવું જોઈએ, તે મળવું જોઈએ, પણ એ મળે કોના થકી? આગેવાન થકી. આગેવાન તો ભાજપ પેદા નથી થવા દેતું. માત્ર ગુંડા પેદા થાય, માથાભારે માણસો પેદા થાય, પણ સમાજની વેદના દિલમાં લઈને ફરતો હોય એવા માણસને નેતૃત્વ કરવાની તક ભાજપમાં નથી ને કોંગ્રેસમાં નથી. એ તક આમ આદમી પાર્ટીમાં છે દોસ્તો. એટલે તમારો સહયોગ જોઈએ. આ અમારા રાકેશભાઈ મહેરિયા અમદાવાદની અંદર લારી ગલ્લા પાથરણાનું એસોસિએશન બનાવ્યું, અનેક સંઘર્ષો કર્યા. નાના માણસો, ગરીબ માણસો અમદાવાદની ફૂટપાથ ઉપર, રાજકોટ, સુરત, વડોદરાની ફૂટપાથ ઉપર બેસીને સાંજ પડે ત્યાં 200-500 રૂપિયા કમાતા હોય, શાંતિથી જીવતા હોય, એવા માણસોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરાનગતિ કરવામાં આવે. એ તમામ લાચાર માણસોનું, નાના માણસોનું સંગઠન બનાવવાનું કામ રાકેશભાઈ મહેરિયાના માધ્યમથી થયું. એમના એ અધ્યક્ષ છે અને આજે ગરીબો માટે લડાઈ લડી રહ્યા છે. દોસ્તો, આમ આદમી પાર્ટી નેતૃત્વ નિર્માણ કરે છે. સજ્જન માણસ, સારા માણસ, લડાયક માણસ, જોશીલા માણસોને પ્લેટફોર્મ આપવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે. સમાજનું કામ કરી શકે એવા યુવાનોને આગળ લાવવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે. ભાજપને તો કોઈની જરૂર નથી, કોંગ્રેસને કોઈની પડી નથી દોસ્તો. માટે આપણો માર્ગ આમ આદમી પાર્ટી છે મિત્રો.
અને એટલે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા એક એવી આશા રાખું છું કે આપ સૌના આશીર્વાદ અમને મળશે તો અમે ગુજરાત આખાની અંદર ખૂબ સારું કામ કરી શકીશું. કહેવા માટેના મુદ્દાઓ અનેક છે, અનેક મુદ્દા છે. હું જાણું છું કેમ કે હું ગામડામાં મોટો થયો છું. જે બાજુ અનુસૂચિત જાતિ સમાજના લોકોના રહેઠાણ હોય ત્યાં પાણીની વ્યવસ્થા ન હોય, રોડની ન હોય, સાફ સફાઈ ન હોય, સ્ટ્રીટ લાઇટ ન હોય, આટલી હદનો ભેદભાવ હું જોઈ પણ શકું છું, સમજી પણ શકું છું ને એની ઉપર અમારે કામય કરવું છે. પણ અમને એક તક આપો એ વિનંતી હું તમને કરવા આવ્યો દોસ્તો. રૂપિયાવાળાની બજારે મોટા લેમ્પ લબડતા હોય પણ ગરીબની બજારે એક નાની બત્તી કોઈ મારવા તૈયાર નથી. અને આ પીડા કોણ સાંભળશે? ભાજપના માણસો નહીં સાંભળે. એ તો મોટા મોટા કદાવર નેતાઓ છે, એમની પાર્ટી મોટી, એમના નેતા મોટા. આપણે તો માણસ નાના ને આપણો મુદ્દો નાનો છે. આપણા જેવા નાના માણસોનો નાનો મુદ્દો એ મોટા માણસો નહીં સાંભળે, અમારી જેવા નાના જુવાનિયા તમારો મુદ્દો સાંભળશે દોસ્તો. અને એટલે હું આપ સૌ પાસે આશા રાખું છું કે આ પંથકના અનેક પ્રશ્નોની મેં નોંધ લીધી છે. એ બધા પ્રશ્નોમાં હું સમાજની સાથે રહી જ્યાં મારે ઉપયોગી બનવાનું હોય ત્યાં જરૂર ઉપયોગી બનીશ. આ વિસ્તારમાં અનુસૂચિત જાતિ સમાજને ખેતી માટે થઈને જે સહકારી મંડળીઓ બની છે અને જે જમીન ફાળવવામાં આવી હતી એ જમીનના પણ અનેક ગામડામાં અનેક પ્રકારના પ્રશ્નો છે. જમીન ખાલસા થઈ ગઈ છે, કબજો લોકો પાસે છે, પણ અત્યારે જમીન સરકારના ચોપડે બોલે છે, મંડળીના ચોપડામાંથી પણ નીકળી ગઈ છે. એવા અનેક પ્રશ્નો છે. એ તમામ પ્રશ્ન બાબતે મેં અલગ ગામડે જ્યારે હું ગયો ત્યારે આગેવાનોની બાજુમાં બેસી આગેવાનો પાસેથી અલગ પ્રશ્નો મેં સમજ્યા છે. એ તમામ પ્રશ્ન બાબતે ચૂંટણી જીત્યા પછી ફરીથી ભેગા મળીશું. રાકેશભાઈ, મનસુખભાઈ, રમેશભાઈ, અન્ય જે કાંઈ આગેવાનો છે એ બધાને હારે બેસી અને આપણે અનુસૂચિત જાતિ સમાજના જે કાંઈ પ્રશ્નો છે એ બાબતે જે રીતે ધારાસભ્ય તરીકે મારે લડાઈ આપવી પડે એ વિસાવદરના ચોકથી લઈને વિધાનસભા સુધી જ્યાં બોલવું પડે ત્યાં બોલવાની હું ખાતરી આપું છું. આપ સૌ લોકો આટલી મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા, અમને આશીર્વાદ આપવા આવ્યા છો, પ્રેમ આપવા આવ્યા છો, એ બદલ હું સૌનો હૃદયપૂર્વક આભારી છું. તમારો પ્રેમ હું મારા માથા પર ચડાવું છું. અને હું હંમેશા, અમારી પાર્ટી હંમેશા સંવિધાનના રસ્તે, બાબા સાહેબે બતાવેલા રસ્તે ચાલવાવાળા અમે લોકો છીએ. અમારો પ્રયાસ સારો છે, અમારો ઈરાદો સારો છે. અમારા પ્રયત્નમાં કંઈક ખામી રહી ગઈ હોય તો મોટું મન રાખીને માફ કરજો. અમારા પ્રયત્નમાં ક્યાંક ખામી હોય તો ભલે હોય, પણ અમારા ઈરાદામાં એક પૈસાની ખામી ક્યારેય નહીં હોય. અમે ભારતના સંવિધાનને માથા ઉપર, હૃદય ઉપર રાખીને હાલવાવાળા લોકો છીએ. બાબા સાહેબના વિચારોને જીવનમાં ઉતારીને ચાલવાવાળા લોકો છીએ. બહોળા સમાજને હારે લઈને હાલવાનું હોય તો ક્યાંક નાની મોટી ભૂલ થાય, ચૂક થાય, રહી જાય, ક્યાંક મર્યાદા આવી જાય તો એનું સમાજ મોટું મન રાખીને માફ કરજો. પણ આ રસ્તા ઉપર, બાબા સાહેબના રસ્તા ઉપર ચાલવાવાળા લોકોને તમારા આશીર્વાદ આપજો એવી પ્રાર્થના સાથે હું સૌનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય ભીમ. માતા બેન દીકરીઓ અહીંયા બેઠી છે, આગેવાનો બેઠા છે. આમ આદમી પાર્ટીની દિલ્હીમાં સરકાર આવી. દિલ્હીમાં સરકારી કચેરીઓમાં 2 ફોટા નાખવામાં આવ્યા હતા. એમાં એક બાબા સાહેબ આંબેડકર નો હતા અને એક ભગતસિંહ નો હતો. આ કોઈને ખબર છે? નથી ખબર? ખબર છે મિત્રો? શું કામ? કારણ કે આમ આદમી પાર્ટી, માનીય અરવિંદ કેજરીવાલજી, એક આમ આદમી પાર્ટીનો સૈનિક બાબા સાહેબના સિદ્ધાંતોથી પાર્ટીને આગળ વધારવા માંગે છે. ગરીબો, વંચિતો, શોષિતો માટે કંઈક કરવા માંગે છે. મિત્રો, ભાજપની સરકાર દિલ્હીમાં આવી, હમણાં શામ દામ દંડ ભેદ કર્યું. ભાજપે ત્યાંના પણ આગેવાનોને, દલિત આગેવાનોને, સામાજિક આગેવાનોને, શૈક્ષણિક આગેવાનોને કીધું કે ભાઈ તમે અમને મત આપો, અમે તમારી ઝૂંપડપટ્ટી નહીં તોડીએ. મિત્રો, ભાજપે દિલ્હીમાં આવીને 2 કામ પેલા કર્યા. શું ખબર છે? જે બાબા સાહેબ આંબેડકરનો ફોટો મૂકવામાં આવ્યો હતો તમામ સરકારી કચેરીઓમાં, પહેલું કામ ભાજપે ઈ કર્યું કે બાબા સાહેબનો ફોટો હટાવવાનું કામ કર્યું. મિત્રો, આ એને કરવા માટે સરકાર આપી હતી. આપણે દિલ્હીની જનતાએ એટલા માટે એને સરકાર આપી હતી. આવું કરવું જોઈએ આપણે? મિત્રો, તમે કહો, આવું કરવું જોઈએ? બાબા સાહેબ આંબેડકર એ માત્ર દલિત સમાજના નેતા નથી. દલિતો એમને ભગવાન માને છે, પણ સર્વ આજે ભારત જો કોઈ ઋણી હોય, ભારતનો એક નાગરિક ઋણી હોય, ભારતનો એક એસટી, એસસી, ઓબીસી થી માંડીને તમામ વર્ગના લોકો જો ઋણી હોય તો બાબા સાહેબના છે. શું કામ?
એમણે બંધારણ આપ્યું ને એટલે આ નરેન્દ્ર મોદી ચા વેચતા વેચતા પ્રધાનમંત્રી બની શક્યા છે મિત્રો. આ વાત સાચી છે. બાબા સાહેબ આંબેડકરે બંધારણ આપ્યું, ચૂંટણી લડવાના હક આપ્યા તમને ને મને. અને અત્યારે ભાજપના તમામ નેતાઓ જે સત્તા ઉપર બેઠા છે ને એ બાબા સાહેબ આંબેડકરને દુઆ કરે છે. પણ આ તો ભાજપ છે, ભાજપનું કામ જ ઈ છે, બરોબર છે. પણ કોંગ્રેસને એક મત જશે ને તો એ ભાજપને જશે ને ભાજપને મત જશે ને તો મેં કીધું એ બાબા સાહેબનું અપમાન થશે. આજે બુદ્ધમ શરણમ ગચ્છામિ વિપશ્યના સાધના જેમણે બુદ્ધમ એટલે બોધિત્વ જેમણે પ્રાપ્ત કર્યું છે, શરણમ ગચ્છામિ. ધર્મ કરતાંય સૌથી મોટી વાત છે ને એ બોધિત્વની છે. એટલા માટે આજે તમે જો 100 વારના પ્લોટ કોઈને મળી રહ્યા છે, મળે છે કોઈને? સાતડીની જમીનો હોય, પ્લોટો હોય, આપણા સમાજના આગેવાનોને એના હકના અધિકારોના એને ઇવન રાશન પણ પૂરતું મળતું નથી. એટલે મારી આપ સૌને વિનંતી છે મિત્રો, એક બની નેક બની અને આજે આપણે ભેગા થયા છીએ, નક્કી કરજો ઝાડુને મત આપી અને મતદાન કરાવજો એવી મારી વિનંતી છે. જય